નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો અભ્યાસ કરીશું. આગળના લેક્ચરમાં આપણે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મના ઉકેલની મુખ્ય બે રીતો જોઈ. એક આલેખની રીત, બીજી બેઝિક રીત. આલેખની રીતનો અભ્યાસ કર્યો. બેઝિક રીત છે. બેઝિક રીતમાં મુખ્ય ત્રણ રીતો છે. આદેશની રીત, લોપની રીત અને ત્રીજી છે ચોકડી ગુણાકાર. આ બે રીતનો અભ્યાસ આપણે આગળના લેક્ચરમાં કરીએ. આજે આપણે ત્રીજી રીત ચોકડી ગુણાકારની રીતનો અભ્યાસ કરવાનો છે. તો આપણે ચોકડી ગુણાકારની રીતનો અભ્યાસ કરીએ તે પહેલા જોઈએ દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ નું પ્રમાણિત સ્વરૂપ. પ્રમાણિત સ્વરૂપ આપણે ભણી લીધું કે પહેલા x વાળું પદ હોય, y વાળું પદ હોય અને અચળ. x વાળા પદને આગળ સહગુણક હોય એટલે a કહેવાય, y વાળા પદને આગળનો સહગુણક છે એટલે b કહેવાય અને અચળ એકની સંખ્યા હોય c હોય. તો આપણે સમીકરણ યુગ્મ ભણી. તો સમીકરણ યુગ્મમાં કેટલા સમીકરણો હોય? એક કરતા વધારે. બીજું સમીકરણ હોય તો આપણે આમ તો આ એક સમીકરણ છે. તો આ બે સમીકરણને એકબીજાથી અલગ કરવા માટે આ x ની આગળનો સહગુણક છે પહેલા સમીકરણમાં ને a1 કહે. પહેલા સમીકરણમાં y ની આગળનો સહગુણક છે ને b1 કહે અને અચળ છે એ શું કે c1. આવી રીતે બીજું સમીકરણ છે તો a2 b2 અને c2. જો બે સમીકરણ એકબીજાથી અલગ છે એટલે આપણે એટલું યાદ રાખવાનું છે કે a1 એટલે સમીકરણ 1 નો અંદર x નો સહગુણક હોય શું કહેવાય? a1 કહેવાય. y નો સહગુણક હોય શું કહેવાય? b1 અને અચળ હોય શું કહેવાય? c1. કોની અંદર? પહેલા સમીકરણ. દાખલા તરીકે આ હોય સમીકરણ 5x 3y - 6 0, 2x - 3y + 2 0. તો આ પહેલું સમીકરણ છે. આ a, b અને આ c. આ બીજા સમીકરણમાં a, b અને c. આ પહેલા સમીકરણમાં છે એટલે શું લેશું? a1, b1, c1. બીજા સમીકરણમાં છે ને a2, b2 અને c2. તો પહેલા સમીકરણમાં x ની આગળ જે સહગુણક છે કેટલા છે? 5 છે. તો a1 ની કિંમત કેટલી છે? 5. b1 ની કિંમત તો કે વત્તા 3 એટલે કે 3 અને c1 ની કિંમત 6 ને નિશાની સાઈડ જાય એટલે કેટલા હશે? -6. આવી રીતે તમને એમ કહે કે a2 ની કિંમત તો 2 એટલે બીજું સમીકરણ અને a એટલે x નો સહગુણક તો કેટલા આવશે? 2. b2 ની કિંમત તો કે બીજા સમીકરણમાં b એટલે y નો સહગુણક કેટલા આવશે? -3 અને c2 ની કિંમત વત્તા 2. એટલે તમને a1, b1, c1, a2, b2 અને c2 આ સહગુણકોનો ખ્યાલ હોવો જોઈએ. આ સહગુણકોને આધારે દ્વિચલ સુરેખ સમીકરણના મુખ્ય ત્રણ ઉકેલો આપણે ભણી ગયા. આલેખ રીત કે અનન્ય ઉકેલ હોય, અનંત ઉકેલ હોય અને એક પણ ઉકેલ હોય તો ઉકેલ ન મળે. તો અનન્ય ઉકેલ એટલે એક જ ઉકેલ ત્યારે મળે, અનંત ઉકેલ ત્યારે મળે અને એક પણ ઉકેલ નથી અથવા દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મને ઉકેલ નથી
તો એના માટે થઈને સહગુણકો ઉપરથી ચોકડી ગુણાકારની રીતમાં નક્કી કરવામાં. જો તમારે પેજ નંબર 50 ઉપર આપેલું છે કે જ્યારે a1 upon a2 is not equal to b1 upon b2 ત્યારે આપણને અનન્ય ઉકેલ a1 upon a2 is not equal to b1 upon b2 ત્યારે કેવો ઉકેલ મળે? અનન્ય ઉકેલ છે તે મળે કહેવામાં આવે છે. એટલે કે આ સહગુણકો જે છે એના ગુણોત્તર લેવામાં આવે x ના અને y ના સહગુણકો અને જો બરાબર ન આવે તો ઉકેલ કેટલા મળે? અનન્ય ઉકેલ. અને આપણે ઉકેલ છે તે મેળવી શકીએ. આવી રીતે આ a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2 ત્યારે અનંત ઉકેલ મળે. અનંત ઉકેલ છે તે ક્યારે મળે? a1 upon a2 is equal to b1 upon b2 is equal to c1 upon c2. આ ત્રણે સહગુણકોના ગુણોત્તર સમાન મળે. જો આપણે સમીકરણ 2 આપેલા હોય એમાં ત્રણે ત્રણ સહગુણકોના ઉકેલ છે એ આપણે જોઈએ ને સમાન હોય તો ઉકેલ છે કેવા મળે કહી શકાય? તો અનંત ઉકેલ છે. આપેલ સમીકરણને અનંત ઉકેલ છે કહેવામાં આવે. અને તમને કહી દીધું હોય કે આપેલા બે સમીકરણના ઉકેલ અનંત છે અને k ની કિંમત શોધો. કોઈ કિંમત શોધવાનું છે તો આપણે આ ગુણોત્તર છે એ કેવા લખી શકાય? બરાબર છે તે લખી શકાય. આમ હોય તો જ અનંત ઉકેલ છે તે મળે. અને ઉકેલ ક્યારે ન મળે? તો કે જ્યારે a1 upon a2 છેદમાં b1 upon b2 is equal to આ બે બરાબર પણ આ a1 upon a2 નો ગુણોત્તર છે c1 upon c2 ના ગુણોત્તરની બરાબર ન હોય અને b1 upon b2 નો ગુણોત્તર છે એ પણ c1 upon c2 ના ગુણોત્તરની બરાબર ન હોય ત્યારે ઉકેલ છે તે સમીકરણને મળતો નથી. તો ઉકેલ નથી એમ કહી શકાય. એટલે કે આ ત્રણ વસ્તુ છે તે યાદ રાખવાની છે કે સમીકરણના ઉકેલ છે તે કેવા મળે. આના ઉપરથી વિકલ્પ લેવું છે કે દ્વિતીય સુરેખ સમીકરણનો અનન્ય ઉકેલ ક્યારે મળે? તો કે એને પ્રમાણિત સ્વરૂપમાં લખી આપે છે a1 upon a2 અને b1 upon b2 ના ગુણોત્તર જો બરાબર ન મળે તો અનન્ય ઉકેલ એટલે કે એક જ ઉકેલ છે. એક સિવાય વધારે ઉકેલ છે નહીં. હવે અનંત ઉકેલ ક્યારે મળે? તો કે આ ગુણોત્તર છે તે ત્રણે સમાન હોય તો ઉકેલ છે તે કેવા મળે કહી શકાય? અનંત ઉકેલ મળે કહેવામાં આવે છે. અને ઉકેલ નથી એમ ક્યારે કહેવામાં આવે? તો કે a1 upon a2 is not equal to b1 upon b2 અથવા આ બે બરાબર હોય પણ આના ગુણોત્તર છે c અચળ અને સમાન ન હોય ત્યારે ઉકેલ છે તે અનંત મળે કહેવામાં આવે છે. જો આપણા સ્વાધ્યાયના દાખલા છે એની અંદર પહેલો દાખલો છે એમાં જોઈએ આપણે 3.4 નો પહેલો દાખલો છે. 3.5 નો પહેલો દાખલો છે એમાં જો એમાં શું કીધું? નીચેના દ્વિતીય સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ નથી. અનંત ઉકેલ છે તે જણાવો. ઉકેલ હોય તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવો. તો પહેલો દાખલો છે એમાં શું છે? x ઓછા 3y ઓછા 3 બરાબર 0. અને બીજું સમીકરણ છે 3x ઓછા 9y ઓછા 2 બરાબર 0. આમાંથી કયા પ્રકારનો ઉકેલ છે જોવાનું છે. તો ઉપર શું સૂચના આપજો કે આ દ્વિતીય સુરેખ સમીકરણને અનન્ય ઉકેલ નથી અથવા અનંત ઉકેલ છે તે જણાવો. અનન્ય ઉકેલ છે અનંત છે કે નથી જણાવવાનું છે. અને જો ઉકેલ હોય એટલે કે અનન્ય કે અનંત ઉકેલ હોય દાખલો છે ચોકડી ગુણાકારની રીતે ગણવાનો છે. તો આપણે પહેલા જોઈએ કે આપણે જરૂર કોની છે? તો કે આના ગુણોત્તરોની જરૂર છે. તો ગુણોત્તર લઈએ તો a1
C1 એટલે -3 -2 આ જો બરાબર છે કે નથી જોવાનું છે તો સાદું રૂપ આપીએ તો 1/3 બરાબર આ માઈનસ માઈનસ ઉડી ગયા 3 કેરી નો એટલે કેટલા આવશે 1/3 બરાબર આ માઈનસ માઈનસ ઉડી ગયા કેટલા આવશે 3/2 તો આમાં જો પેલો ને બીજો ગુણોત્તર સમાન છે આ નથી આ ગુણોત્તર પૂરું થાય એટલે અનન્ય ઉકેલ નથી આ છે જો તો એટલું છે પણ આ છે એના બરાબર ત્રીજું તો ત્રીજું પાછું એના બરાબર નથી જો તો આ પણ લાગુ પડતું નથી તો આ છે તો કે a1/a અને b1/b2 ના ગુણોત્તર સમાન છે આ છે પછી પાછો a1/a2 અને c1/c2 આવે બરાબર છે તો એ બરાબર નથી અને ત્રીજું b1b2 અને c1c2 આ તો એ પણ બરાબર નથી તો આમાંથી કઈ શરતનું પાલન કરે કે ત્રીજી શરત તો આપણે લખી શકાય કે આપેલા સમીકરણનો ઉકેલ મળે નહીં ઉકેલ ન મળે તો આપણે ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવી શકીએ નહીં એટલે કે આપણી રીતે ઉકેલ છે કે રીતે જણાવો તો પહેલા ચેક કરવું પડે આ રીતે કે ઉકેલ છે કે નહીં અને ઉકેલ ન મળતો હોય તો આપણે કરી શકીએ નહીં અનન્ય ઉકેલ હોય તો આપણે ઉકેલ છે તે મેળવવો પડે અને એ પછી ચોકડી ગુણાકારની રીતે મેળવવો તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ છે તે કઈ રીતે મેળવવો એ જોઈએ તો ચોકડી ગુણાકારની રીતે ઉકેલ મેળવવો હોય તો સૌપ્રથમ તો આપણે આપણા બે સમીકરણ છે ને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું સમીકરણ છે તે ગમે તે આપ્યા હોય તો એને પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું એટલે પેલું સમીકરણ છે ને આ રીતે લખવું પડે પહેલા x1 ઉપર y1 ઉપર અને અચળ આ બાજુ તો ઓલી બાજુ લઈ જવાનું છેદમાં આવેલો તો દૂર કરવાનું આ રીતે આવવું જોઈએ બીજું સમીકરણ પણ આ જ રીતે પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ a2x b2y c2 બરાબર છે દ્વિચર સુરેખ સમીકરણને પ્રમાણિત સ્વરૂપમાં લખ્યા પછી ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવાનો છે તો ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવો તો કઈ રીતે કરવો તો કે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવો તો પહેલા x ના છેદમાં લખાય y ના છેદમાં અને 1 ના છેદમાં અહીંયા લખવાનું ચોકડી ગુણાકારની રીતે ગોઠવવાનું હવે જો અહીંયા એનું નામ જ ચોકડી છે ચોકડી પડ્યું છે એટલે ક્રોસની નિશાની છે તો આપણે આ x સ્વરૂપ પદ લીધું આ આવી x તો હવે y વાળા અચળ પદ છે તો અહીંયા સહગુણકોને જ લખવાનો છે અચળને લખવાનો નથી ચલને લખવાનો નથી આમાં ચલ કોણ છે y કાઢી નાખો તો શું વધે b1 b2 c1 c2 નિશાનીઓ નથી લખવાની b1 b2 c1 c2 માઈનસ માં તો માઈનસ માં લખવાનું પ્લસ માં હોય તો પ્લસ y નું લખીએ કે આ y છે અહીંયા આ ને આ બાકી છે તો વાંચી ન લખે આમ જ આગળ વધો અહીંયા નીચે આમ જઈશું આમ આમ ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં આવે તો હવે અહીંયા કીધો તો સહગુણકો કોણ છે c1 c2 આ કઈ રીતે કામ આગળ આવે તો a1 a2 અચળ લખે અહીંયા કઈ રીતે કામ થયું તો આવશે a1 a2 પછી b1 આ પેલું લખાય ને પછી બીજો સ્તંભ છે એમને
c1 b બરાબર y નો y ના છેદમાં લખીએ તો y નો આવશે અહીંયાથી ક્રોસ કરી ચોકડી c1 ને a2 માઈનસ a1 c2 બરાબર એક ના છેદમાં આ ક્રોસ કરશે ચોકડી બનશે a1 c2 માઈનસ b1 a2 આ રીતે ગોઠવણી છે તે કર્યું સહગુણકોની ગોઠવણી છે તે કરતા આવડવી જોઈએ કે સહગુણકો કઈ રીતે ગોઠવવાના તો કે x ના છેદમાં x સિવાયના એટલે કે y અને અચળના સહગુણકો બરાબર y ના છેદમાં અચળ અને x ના સહગુણકો બરાબર 1 ના છેદમાં એટલે અચળના છેદમાં x અને y ના સહગુણકો અને એને શું કરવાનું ક્રોસ કરવાનું ક્રોસ એટલે કે અહીંયા ચોકડી બની અહીંયા ચોકડી બની એટલે આ રીતે શું કરવાનું ચોકડી બની આ બેનો ગુણાકાર એમાંથી આ બેનો ગુણાકાર બાદ કરો બરાબર c1 અને a તો આ બંનેનો ગુણાકાર એમાંથી આનો ગુણાકાર બાદ કરો અને બરાબર આનો ગુણાકાર આ તમે સાદુરૂપ આપશો એટલે x ની કિંમત આવશે અને y ની કિંમત આવશે આ x અને y ની કિંમત છે એટલે શું કહેવામાં આવે આપણો ઉકેલ છે એમ કહેવામાં આવે એટલે કે આવી રીતે ચોકડી ગુણાકારની રીત છે એનો ઉપયોગ કરવામાં આવે ચોકડી ગુણાકારની રીતે આપણે દાખલા છે કે 3.5 માં આપેલા છે જો ઉદાહરણ 14 આપેલું છે એમાં એ લોકોએ ચોકડી ભેગી કરી નાખી આને છે ડબલ કરી દીધી સીધો આમ કરી નાખી આપણે આ રીતે કરવાનું છે x ના છેદમાં y ના છેદમાં અને 1 ના છેદમાં આ રીતે કરીને એને ગુણાકાર કરી ચોકડી ગુણાકાર થી અહીંયા ચોકડી ગુણાકારની રીતે આ ગોઠવણી છે ચોકડી ગુણાકારની રીત છે ગોઠવણી કર્યા પછી સાદુરૂપ આપીએ સાદુરૂપ આપશો એટલે કોની કિંમત પડશે x અને y ની x અને y ની કિંમત પડશે એટલે આપણે શું કહેશું ઉકેલ મેળવવામાં આવે આવી રીતે જો ગોઠવણી ઉદાહરણ 14 માં છે x ની કિંમત 8 મળી y ની કિંમત છે કેટલી મળી 10 મળી ઉદાહરણ 15 છે 15 માં શું કીધું જો p ની કઈ કિંમત નીચે આપેલા સમીકરણ યુક્તનો અનન્ય ઉકેલ મળે તો a1 a2 ને ગોઠવતા આ છે બરાબર નથી તો p ની કિંમત સાદુરૂપ આપો તો કેટલા આવે p is not equal to 4 હોય તો અનન્ય ઉકેલ મળે એમ કહેવામાં આવે એટલે કે દાખલાઓ છે કે આ રીતે ગોઠવણી કરી અને પ્રેક્ટિસ છે તે કરવાની છે એટલે કે ચોકડી ગુણાકારની રીતની ગોઠવણી છે તે પહેલા આવડવી જોઈએ સૌપ્રથમ દ્વિતીય સુરેખ સમીકરણ યુક્તમાં આપેલા હોય એને ના પ્રમાણિત સ્વરૂપમાં લખવાના પછી ત્રણ શરત છે એ જોઈ લેવાની કે a1 a2 is not equal to b1 b2 હોય તો અનન્ય ઉકેલ આ ત્રણે ત્રણ બરાબર હોય તો અનંત ઉકેલ આ બે બરાબર હોય ને ત્રીજું એના બરાબર ન હોય તો ઉકેલ મળે નહીં એટલે ત્રણ શરતો જોઈ લેવાની અને પછી આપણે છે કે લખી શકાય કે કેટલા ઉકેલ છે એક ઉકેલ છે અથવા અનન્ય ઉકેલ છે કે અનંત ઉકેલ મળે કે ઉકેલ મળતો નથી ઉકેલ ન મળતો